તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિડા ઓર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ બાય સાયકલથી. અરે આપણી સાયકલ અત્યારે ને આપણું ક્યાં અત્યારે તૈયાર કરવાનું છે. તો તાળું વાળું ખોલીને સાયકલ આપણે અહીંયા લગાવીએ, પછી આપણે બધું સામાન બધું ગોઠવવું પડશે ને, કેમ કે બધું સામાન પેકિંગ કરીને નાનું નાનું બધું ટી શર્ટ વગેરે બધું બેગમાં તૈયાર છે. સામાન અંદરથી કાઢવાનું છે ને આપણે સાયકલ પર જમાએ હે ને ગોઠવીએ. આ છે આપણો લોક મારવો પડે હે ને, ભલે ગમે તેવી જગ્યાએ, પણ જેમ કે આપણે બાઇકમાં લોક કરીને જઈએ રીતે મારે પણ આને લોક કરવું પડે. ભલે સેફટી જગ્યાએ કોઈ પણ જગ્યાએ લોક મારી દો. પહેલાં આવ્યો આપણે હાથ મૂકવું પડે ને, પછી આના વગર તો નથી. कपड़ा तो एक ही है, इसके चक्कर में कितना कपड़ा खो गया। बोले नहीं तो कपड़े में कितना बहुत वेट हो जाता है, कपड़े में बहुत वेट हो जाता है। उसको बोलना चाहिए कैंप वगैरह सब कुछ रखो। अरे कपड़े कैंप निकल जाएगा, बैग से पूरा हल्का हो जाएगा। हाँ सिस्टम वही करते हैं, कैंप तो घर भिजवा देते हैं। अबे गया फोन पकड़ लिया ना अभी तो। माधव ये तो आ गया माधव। તો આપણી સાયકલ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે, ફાઇનલી રેડી થઈ ગઈ છે સાયકલ રસ્તા પર ચાલવા માટે. તો હવે આપણે કમ્પ્લીટ થોડુંક કપડાં ખરાબ થઈ ગયા છે ને, થોડું કમ્પ્લીટ થઈએ, હાથ પગ મોં ધોએ પાછા, એ પાછા આપણે આગળની તરફ નીકળીશું. તો આપણે મંદિરેથી નીકળીને હાઈવે પર આવી ગયા છે. મંદિર જસ્ટ અંદરની તરફ છે ને, થોડુંક જ છે. તો હાઈવે પર આવી ગયા છે. આપણે રાતે અહીંયાથી આ બાજુથી આવ્યા હતા અને હવે આપણે જવાનું છે આ તરફ. હવે માતાનું મઢ છે અહીંયાથી ફક્ત 40 કિલોમીટર. તો જોઈએ ક્યારે પહોંચીએ આપણે.
આ રસ્તે ચાલી ગયો છું ને, આ રસ્તો છે ભાઈ માતાના મઢ તરફ જાય છે. ને અહીંયા ભાઈ બોર્ડો મારેલા હોય છે કે પદયાત્રીઓ ચાલતા જઈ રહ્યા છે, ગાડીઓ ધીરે ચલાવો. આ છે ને ભાઈ નવરાત્રિમાં ફૂલ પબ્લિક, નવરાત્રિના પહેલાં ફૂલ પબ્લિક જે આશાપુરા મંદિરે જાય છે ત્યાં જ પબ્લિક. આ રસ્તો છે ને ત્યાં હું રોકાયો હતો મંદિરે. ત્યાં ભાઈ હતા કીધું આ જ્યારે નવરાત્રિમાં તો ભાઈ બહુ પબ્લિક હે ને, બહુ એટલે બહુ. આ તમને રસ્તો આમ આવી રીતે ના હોય, બધું આમ ભરેલું જોવા મળે એવું પબ્લિક હોય. બધી ચાલતા યાત્રા કરે, જેમ કે આપણે ઉદયપુર બાજુ કેવી રીતે હોય કે પાવાગઢ જાય સાયકલ લઈ લઈને, આવી રીતે છે હે ને. તો અહીંયાથી પણ પબ્લિક બહુ જાય છે એ છે કંઈ. ને રસ્તો એકદમ સિંગલ પટ્ટીનો છે ને, મોટી ગાડીઓ વધારે ચાલે છે ને, પ્રોબ્લેમ એ પડે. આપણે ફક્ત ચલાવવાનું હોય, આ પટ્ટી છે એની પર જ ચલાવવાનું. આપણે નજર એકદમ સીધી રાખવું પડે, જેમ કે આ દેવો આવે છે ને સીધો પાછો, આવી રીતે થાય પાછું હે ને. એટલે આવે છે જો મારે ને ડાયરેક્ટ. એટલે અમુક ટ્રકવાળા હોય પાછા આવા જે સામે બી મારી દે હે ને, અહીંથી છરકાવે નજીકથી એકદમ. અને અમુક એટલા સારા હોય આપણું જોઈને રોકી દે, સ્ટોપ કરી દે. જે હોય ટ્રકોવાળા ભાઈ, ટ્રકોવાળા બહુ ડેન્જર. એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો, નાનો એવો રસ્તો. ત્યારે ઉપર છું ભાઈ પેટ્રોલ પંપ પર પાણી ભરવા માટે, કેમ કે પાણી ભાઈ ખારું આવે છે ને, એટલે આપણે આનો સહારો વધારે લઈએ છીએ પેટ્રોલ પંપ પર. મીઠું પાણી આવે તો હવે આપણે લગાતાર પાછા આગળની તરફ નીકળીશું. રસ્તો તો ભાઈ ડેન્જર છે. થોડી વાર મેં ઉપર નીચે આ પાછો ચડવાનો હોય, પછી પાછું નીચે તરફ. તો બસ 20 કિલોમીટર છે આશાપુરા મંદિર. તડકો છે ભાઈ, હા તડકો તો લાગે, તડકો લાગે. સાંજે ને સવારે ઠંડી ફૂલ, દિવસે તડકો ફૂલ. એ પાછો નીચે તરફ આવ્યો, ઉપર નીચે રસ્તો છે ને ભાઈ. આજુબાજુ બધું આવું જ છે ને, અલગ સેવા આશ્રમ મોટું જ છે ને. તો આ જ્યાં રસ્તો છે આશાપુરા તરફ જાય છે હે ને, અહીંયાથી આશાપુરા આવે 20 કિલોમીટર 20 કિલોમીટર એ રસ્તો છે. ને રસ્તાની સાઈડમાં સુવિધા બહુ આપી છે. ક્યાં કેમ્પની છે. જ્યારે અહીંયાથી પદયાત્રીઓ નવરાત્રિમાં તો લાગે છે ફૂલ હતી છે પબ્લિક, ફૂલ. તો બધી બાજુની સુવિધા બહુ આપી છે ને, બોર્ડો મારેલા છે હરેક જગ્યા પર કે અહીંયાથી પદયાત્રા ચાલીને જાય છે તો વાહન ધીમેથી હાંકો હે ને. સિંગલ પટ્ટીનો રસ્તો છે તો સુવિધા તો બહુ બાજુ છે. આ રસ્તા પર ટોટલી સુવિધા રહેવા માટે, આરામ કરવા માટે બધી રીતે. ખાલી પ્રોબ્લેમ આ છે કે આ પેન્ડલ મારવાથી ભાઈ થાકી જવાય, હાલત ખરાબ થઈ જાય ને. નોર્મલ ચડાવવા આવે તો આ પેન્ડલનો ઉપયોગ ના કરાય. પણ આપણે એવું છે કે જે ચક્કર છે એને આનાથી છે જ ભારી ચાલે, ભાઈ તે નીચેનું ચક્કર આપણે ખરાબ થઈ ગયું છે ને, ચેન સ્લીપ મારે છે એના કારણે નથી ચાલતી. હલ્લા પેન્ડલ માર્યા પછી હલ્લો ચડાવ ચડે. આ જે પેન્ડલ અત્યારે યુઝ કરું છું, આ પહાડમાં થોડો ચડાવ આવે, વધારે ચડાવ આવે ત્યારે ઇસ્તેમાલ કરવાનો હોય છે. પણ આ નોર્મલ ગિયરમાં ખરું તો ચેન સ્લીપ મારે છે, તો એનાથી પાછું ચેન તૂટવાની અને ગિયર પણ જે તૂટવાનું વધારે સંભવ હોય ને, એ વધારે પડી શકે કે ચેન અથવા ગિયર તૂટી શકે. ચેન સ્લીપ મારે એના કારણે થોડીક તો પ્રોબ્લેમ પડે છે. મારે જોવું પડે છે પહાડથી પહેલાં આનું મારે કંઈક નવું નખાડવું પડશે, કંઈક કરવું પડશે જુગાડ. બાકી પહાડમાં આવી રીતે ચાલશે તો નહીં કામ લાગે, બિલકુલ પણ નહીં કામ લાગે ને, તો બધા થાકી જવાય. હવે આ નોર્મલ પેન્ડલ છે, આ નોર્મલ બસ આટલું હોવું જોઈએ. પણ આ કેવું છટકે છે, પ્રોબ્લેમ થાય છે, વાંધો નહીં ચલાવે છે. એટલે નોર્મલ ચડાવવામાં પણ રસ્તો સીધો લાગે છે
અને પાછળ જોઈએ ને તો ખબર પડે કે કિલ્લો ચડાવ છે. ચલો લગાતાર સાયકલ ચલાવી લઈએ. અત્યારે હવે રીતે પ્રોબ્લેમ થાય છે હું તમને બતાવું. ચેન કેવી રીતે છટકે છે જોઈ લો ખાલી. હા પ્રોબ્લેમ છે ભાઈ. આ તો ચેન બી તૂટી શકે ને આપણું ગેર પણ તૂટી શકે. બીક તો રહે છે. કંઈ નહીં, ચલાવીશું ગમે તેમ કરીને. જે આવી રહ્યા છે આ તરફથી આવી રહ્યા છે. તો જય માતાજી ભાઈઓ, જય માતાજી. તો આશાપુરા તો ભાઈ મળી ગયા છે. અહીંયા બહુ બધા ભાઈઓ છે. પ્રેમ તો છે ગુજરાતમાં છે. આપણે પ્રેમ તો નહીં ઘટે ગુજરાતમાં. તો બધા ભાઈ મળી ગયા છે. તો ચલો ભાઈ હવે આપણે પણ આગળ તરફ નીકળીશું. સર હમણાં ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા છે ને હવે અહીંયાથી 6 કિલોમીટર છે આશાપુરા માતાના મંદિર. પાછળ ભાઈઓ મળી ગયા હતા. એક સરે રોક્યા હતા જે ફોરેસ્ટમાંથી હતા. તો હવે આવી ગયા છે. રસ્તો થોડોક આવો છે ભાઈ. એટલે સાયકલ ક્યાંથી ચાલે પછી? સાયકલ ચાલે નહીં ને આવા રસ્તા પર. એક તો સિંગલ પટ્ટીનો રસ્તો, મોટી ગાડી વધારે ચાલે, પ્રોબ્લેમ પડે. હવે મને એમ લાગે છે કે આગળની તરફ વધારે ટ્રકો નહીં હોય. કોઈ ટ્રકો જતા હશે કદાચ. કેમ એટલા અહીંયા ટ્રકો જોયો છે ને. ઢગલો, એટલા બધા ઢગલો ને ખબર નહીં ખાણ જેવું છે કે રેતીનું છે કે કોલસાનું. ફૂલ યાર. આ સામેની તરફ આ દેખો ને ઝંડી, આની પેલી બાજુ દેખો ને બધા ટોટલી ટ્રકો લાઈનમાં. ટોટલી એટલી બધી ટ્રકો છે ને, એટલી બધી. હમણાં 1-2 ટ્રકો સીધી જાય છે. બાકી હજુ સુધી મેં આગળથી આવતા ટ્રકો જોઈ નથી. હજુ હમણાં 2 ટ્રકો જાય છે. આ તો ઘાસવાળું છે. ચલો આ વાંધો નહીં. આ ભાઈ પેલી મટોડી ભરીને જાય બ્લેક કલરનું રેતીવાળું. બહુ બધું. ચાલો એક અંદર પાછો વળે છે કે મારા ખ્યાલથી આની આગળની પછી કદાચ નહીં હોય ટ્રકો, વધારે નહીં ચાલતો હોય. આ લાઈનમાં ભાઈ ફૂલ ટ્રકો, ફૂલ. એને કે સામેની તરફ જોવાય છે બધું ખોદકામ ચાલુ છે. સામેની બાજુ ટોટલી સામેની બાજુ ખોદકામ ચાલુ છે. ના બાજુ બધું ટોટલી આ બધું ટ્રકો જ છે. તો ચલો હવે આગળની તરફ નીકળીએ. એટલે મારા ખ્યાલથી લાગતું હતું કે અહીં જ બધી ટ્રકો આવતી હતી ને, એવું જ હશે કેમ કે બધું બહુ છે. હવે નીકળ્યા આગળની તરફ ધીમા. કેમ કે અહીંયા છે ને આ લીલું દેખાય છે ને, આ બધું લીલું. એક ટ્રક છે ત્યાં આગળ. એ થોડુંક સુકાય એટલે પછી પાછો ટ્રક પાણી છાંટે હે ને. એ મારા ખ્યાલથી આખો દિવસ એ જ હશે, પાણી છાંટે આજુબાજુ. કેમ કે આ ટ્રકો 24 કલાક એટલે સાંજે જ બંધ રહેતી હશે. બાકી તો ચાલુ. કેમ કે આ બાજુ ભાઈ બધી બાજુ મોટા પેલા જે બુલડોઝર આવે ને, ચેન કપાય એ ચાલુ છે બધી બાજુ. ટોટલી ખોદકામ હે ને, બધું ખોદકામ જ છે સામેની તરફ. બધું ખોદકામ ચાલુ છે. બહુ ડેન્જર છે ભાઈ. બધું આમ ઊંડા ખાડા કરી નાખ્યા છે. એટલું ડેન્જર. ને મારા ખ્યાલથી કોલસા કાઢે કે શું એ તો કંઈ ખબર નહીં પડતી. બ્લેક છે. હવે ખબર નહીં. હવે આપણે આપણી રીતે ચાલશું. હવે રસ્તો ખબર નહીં, સુમસાન લાગતો જાય છે આગળ. કેમ કે પેલી બાજુ ટ્રકો કરતા હતા. હવે સુમસાન જેવો રસ્તો લાગે. ફાઇનલી પહોંચી ગયા છે આશાપુરા મંદિર. માતાના મળે પહોંચી ગયા છે. ને આપણી સાયકલ સાઈડ પર મૂકી છે. આપણે કીધું છે કે કંઈ અંદર બાજુ કંઈ સાઈડ પર મુકાય, પણ ના, અંદરની સાઈડ પર જ મૂકી દીધી છે. સામેની તરફ છે. આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે પાર્કિંગમાં લોક કરીને. કોઈ પ્રોબ્લેમ તો આવવાનું છે નહીં. તો હવે અંદરની બાજુ જઈએ. કેમ સાયકલનું કંઈ વાંધો આવવાનું છે નહીં આપણી હે ને. તો ફાઇનલી આવી ગયા છે. અત્યારે ફ્રેશ થશું. કમ્પ્લીટ રૂમ તો મળી ગઈ છે. સામેની તરફ તમે મંદિર જોઈ શકો છો. સામેની તરફ મંદિર છે.
ને ફ્રેશ થઈને પછી આપણે પાછા દર્શન કરવા જઈશું. ને સામેની તરફ આપણને રોકાવા માટે મળી ગયો છે રૂમ. આ રૂમ છે અહીંયા હે ને. તો આપણને અરે યાર અહીંયાથી આવવાનું હતું ને આખું ફરીને આવ્યા. તો અહીંયા રૂમ હતો ને આપણને મતલબ અહીંયા રૂમ આપ્યો હતો. અમને એવું ખબર નથી કે અહીંયા પણ સુવિધા એટલી છે કે તમને રૂમ આપે છે ને રહેવા માટે. એટલા સારા 2 વ્યક્તિને રહેવા માટે ફ્રીમાં છે બધું. છે આશાપુરા મંદિર છે ત્યાં અંદર જ છે રહેવા માટેનું. તો આપણને તો ખબર નથી. આપણું તો પહેલાં કીધું હોલ જો હોલ ચાલશે. અમે કીધું હા ઓકે હોલ ચાલશે. તો હોલમાં આવ્યા તો ભાઈ બહુ મતલબ હોલ મોટો જ છે વાંધો નહીં, પણ વધારે વસ્તુ ને સામાન છે, ઇમ્પોર્ટન્ટ સામાન એવું તેવું વધારે. તો હવે અમારે એવું છે કે ભાઈ અહીંયાથી પાછું બહારની તરફ એમ તેમ ફરવાનું. સાંજ થતાં એટલે આવતીકાલે નીકળી જઈશું. તો આપણે જેટલું થાય એટલું કવર તો કરવાનું છે બરાબર. તો એના આપણે પાછા જઈને બહાર આપણે સાયકલ મૂકી હતી ત્યાં કાકા હતા. એ કાકા કીધું કે રૂમ પણ મળી જશે તમને, કેમ કે તમે આટલા દૂરથી આવ્યા છો, સાયકલ લઈને આવ્યા છો ને એક ભાઈ છે કે સ્કેટિંગથી, તો તમને મળી જશે. તો આપણે વાત કરી જઈને પહેલાં તો ના કીધું. પછી મેં કીધું અમારું આવી રીતે સામાન છે, આવી રીતે ફોનો વગેરે બહુ બધું છે ને તો રૂમ. તો પછી કીધું હા ચલો પછી ચાવી આપણને આપીએ. અને A1 કરીને આ બાજુ છે અલગ બાજુ, A1 A2 એમ છે બધી બાજુ. તો રૂમ મળી છે ને. રૂમ હું તમને બતાવું. આ બહુ બધી રૂમ છે ને, બધી ખાલી રૂમ છે. આ એક છે, બધી અડધી ખાલી રૂમો છે. અને આપણને રૂમ મળી છે અને જે 7-6 તો કંઈક આવી રીતે અંદરની રૂમ છે. તમને બતાવો. હા ચલો બલ્બ તો નથી અહીંયા. તો રૂમ કંઈ આવી રીતે મળી છે, સારી એવી છે. 2 વ્યક્તિને રોકાવા માટે કમ્પ્લીટ છે બધું. જાદરું બાથરૂમ બધું સારું થયું કે અમને બહારથી ભાઈ કીધું છે કે તમને તો રૂમ મળી શકે, બધાને રૂમ મળે હે ને. તો હોલમાં કેવું વધારે પબ્લિક થાય જ્યારે ના હોય તો મળી શકે રૂમ. તો આપણે કીધું કે અમારી જોડે સામાન વધારે છે અને અમે યાત્રા કરીએ છીએ આવી રીતે. તો આપણને ફાઇનલી રૂમ મળી ગઈ છે, સરસ એવું. ને અત્યારે થઈ છે ટાઈમ 5 ઉપર 6 વાગી ગયા છે, સમજો ને 6 તો વાગી ગયા છે. તો ટાઈમ થઈ ગયો છે, રોકાઈ ગયા છે. હવે આપણે ફ્રેશ કમ્પ્લીટ થઈને દર્શન કરવા જસ્ટ નજીક જ છે ને. આ બાજુ બધા રહેવાનું છે, બધું સુવિધા સરસ એવી મજાની છે આશાપુરા મંદિરમાં. તો રોકાઈ ગયા છે. હવે ફ્રેશ થઈને પછી આપણે દર્શન કરવા જઈશું ને આજુબાજુ ફરીશું. તો છે કંઈ આ રીતે. તો વિડીયો અહીંયાથી સુધી હતો ને. હું બહારની પછી કદાચ આ વિડીયો મેં એડ કરો તો હું કરી દઈશ. તો મળે પાછા બહારની તરફ. મંદિર છે સામેની તરફ ને આપણે દર્શન પણ બહુ સારી રીતે થઈ ગયા છે. ને અત્યારે સાંજ થઈ છે ને. સાંજે ભાઈ પબ્લિક બહુ છે ને, બહુ પબ્લિક થઈ ગઈ છે સાંજે. કેમ કે આરતી પણ થાય એટલે આરતીનો લાભ લેવા માટે બધા ભક્તો આવી જાય છે ને. તો બહુ બધી પબ્લિક છે ને. વિડીયો અહીંયા સુધી હતો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને. આ રીતે હું આગળની તરફ વિડીયો બનાવતો રહીશ. અને કમેન્ટમાં જય માતાજી તો જરૂરથી લખજો. અને સામેની તરફ છે માતાજીનું મંદિર આશાપુરા. લાઈવ દર્શન કરી લેજો. તો ફરી પાછા આવતીકાલે મળીએ ને. આવતીકાલે આપણે જવાનું છે કોટેશ્વર. તો આવતીકાલે નવી યાત્રામાં, નવી સોલો ટ્રાવેલિંગમાં મળીએ. તો હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.